અને ગાયું છે ને હવે કોઈ હાચવવા રાજી જ નથી. ગાયું હાચવે છે તો આ સાધુડા જ હાચવે છે, બાકી બધા વાતો કરે ગાયું માતાજી. આ સાધુ જ હાચવે. 10 વર્ષ પછી ચિત્રમાં છોકરાને દેખાડવું પડશે કે આવી ગાયું હોય. વાતો કરે ગાયું ન જીવે. એની માટે કંઈક ભોગ. અમારા મોડીમાં દરબારુના છોકરા છે, હાવ નકામી ગાયું હોય ને એને એમ કે કાંઈ અમારે અહીંયા મૂકી જાજો બાપુ, અહીંયા તમે જોવો એકવાર આવો અહીંયા. એમ અંદરથી ઉગવું જોવે. એમ નામ ગાયું ન જીવે. ભેંસુનો પાર જ નથી, અને ભેંસુનું કઈ નથી ઉઠાડ્યો. કૃષ્ણ પરમાત્મા આ ગાયું હારે આટલી મોજ કરી દીધી. ભેંસું નહોતી, ઘોડા નહોતા, બળદિયા નહોતા, ઘેટા બકરા નહોતા, ગાયું હારે શું કામ પ્રેમ કર્યો? વાતો બધા કરે છે ગા માતાજી એટલે પણ કોઈ બાંધવા રાજી નથી, કોઈ પૂળો નાખવા રાજી નથી. નકરી માતાજી કરે ગાયું જીવે. પ્રેમથી એકવાર જય બોલો બાપુ. બોલ દ્વારકાધીશ કી નમઃ. પાર્વતી પતિ હર 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 મહાદેવ. હા એમ બાપુ મોજ તો જ મોજ આવે. કલાકાર પાસેથી કાઢવું હોય ને એ તમારા હાથની તો વાત છે. આવું ઓડિયન્સ હોય, આવા સાધુ સંતોની હાજરી હોય અને તમારો ઉમળકો હોય તો બાપુ આંતરડા તોડી નાખીએ. આંતરડા ક્યાં જઈને ભજન કરવું? આખી દુનિયા અમને દાડીએ રાખે ના જાય. અહીંયા અમુક તો સાધુ માટે તો ઠીક છે, સાધુ માટે કોઈ વાત જ નથી, પણ ક્યાંક તો બધા અત્યારે હોશિયાર તો બધા બહુ થઈ ગયા કે ગાયું ઘાસચારા માટે પ્રોગ્રામ કરવો. ગાયું ઘાસ આપણને એમ ગાયું હાટું છે, હાલો ને આપણે થોડીક મહેનત કરી. આપણને એવા મારા દીકરા તળિયે લઈ જાય કે આટલા બધા ન હોય ગાયું હાટું, આટલા બધા ન હોય ગાયું હાટું. અને પછી આપણે દુનિયા પાસે ભીખ માગીએ કે ભાઈ ગાયું માટે છે, કંઈક દો. કોઈક ઓળખ્યો તો માણા ગજુબા જેવો પ્રેમી માણા હોય તો એમ કહું ભલા માણા બીજા 2000 આપે, તમારા 2000 હોય, તમારા 5 હોય. એમ ખેંચીને એમ થાય ગાયું હાટું છે ને. એ 2-3 લાખ રૂપિયા ભેગા કરી દે ને મારા દીકરા 25 મણ ગાયું ખડ નાખે ને એ પૈસાથી હિલોળા કરે. બોલો ત્યાં આપણને એમ થાય કે હરા આમને આ ગાયુંને નથી મૂકતા, એ અમને સીના મૂકે. બાકી સાધુ માટે તો બાપુ હું તો સલામ કરું છું. સંતો બાપુ સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુ ન હોત તો આ આપણે આ હિલોળો કરવા ક્યાં જાત? અત્યારે આ તમે આ બેઠા છો, આ હિલોળો કરવા જાત ક્યાં? સાધુ ન હોત તો જાત ક્યાં? હારા માણસને જેને વ્યવસ્થિત જીવવું છે એ જાત ક્યાં? બાકી લુખા લફંગાને તો કાંઈ છે નહીં, સાધુની જરૂર નથી. પણ જેને અંતરની વેદના છે, કાંઈક મેળવવું છે, એ આ સાધુની ઝૂંપડીઓનો હોત તો ક્યાં જાત? અરે સદોની તો બલિહારી છે મારા રામ, સાધુ સંતોની બલિહારી છે. સંતો છે એ તો સંતો છે. संत मिलन को जाए तजमान मोय अभिमान जो जो भाव आगे धरो जो जो पावया गए धरो कोटि के अग्नि समान संतन पारस मां तू बड़ो अंतर जा पारस लोहे को कंचन करे
અવધુ સંત કરે આપ સમાન સંતના હાથ જો સંસારમાં એ તો તું જલી જાત પ્રમાણ જ્ઞાન ગિરી અનેર છે તો ઠારક ઠામો સંત સબોધન તો બડા ત્રણેય નો એક સ્વભાવ સંત સબોધન તો બડા ત્રણેય નો એક સ્વભાવ ઈ તારે પણ બોલે એને તારા ઉપર સરસ મજાનું ગાયો માટે દર મહિને સંતવાણી હોય છે ને. ધન્યવાદ બાબુ. દર મહિને સંતવાણી હમણાં ગજુભાઈ કીધું એમ ભજન રાખો તો ખબર પડે ભજન કેમ થાય. ખરેખર અઘરું છે કે દાંત કાઢવાની વાત નથી. હું દર વર્ષે અમારા માજીની તિથિ એક ઉજવું છું. 12 મહિને એક વખત રાખું છું, પણ કાનની બુટીઓ લાલ થઈ જાય ત્યાં ભજન થાય છે. ના દર મહિને રાખવા ને એ તો બાબુ સાધુ સંતો કરીએ. આ બહુ અઘરું છે, કારણ કે આ તો અહીંયા એક આશ્રમ છે, એક સાધુનું ઘર છે ને ગાયો માટે છે. બાકી અમારે અહીંયા કોણ દાતાર આવે? અમે ભજન કરાવી તમારે અહીંયા કોઈ એમ કે દાતાર અમે તમારું આ અમે કરી દઈએ, અમને કોણ કે? અહીં તો ઠીક છે દાતાર કોક આવી જાય અને કાર્ય થઈ જાય અને થઈ જ જાય, પણ ભજન કરવા અઘરા છે. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે. ભજન રૂપી બાપુ શાન સંતોએ ખૂબ આપીશ. અને હું તો સંતોને દિલથી સલામ કરું છું, દિલથી ચાહું છું, કારણ કે મને આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો સાધુએ. એકવાર આ સંતોને બાપુ બેઠા છે ને એક વખત પ્રેમથી જોરદાર બાપુ તાલીઓથી વધાવી લીધું, કારણ કે મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે અને આપણે કોઈથી કોઈને ફાટી નહોતા પડતા ને કોઈથી બીતાય નહોતા. પણ આ સંતનો બાપુ શેડો અડ્યો ને આપણો મેળ પડી ગયો ને કે અત્યારે ઉપર વી ગયો ને કાં માલપો હોત, આ આપણી વચ્ચે ન હોત. એક સંતનો શું પ્રતાપ હોય, સંતની શું ભૂમિકા હોય એની મારે વાત કરવી છે. સંત શું કરી શકે? આ કચ્છનો બારવટીયો એક આ કાંઠે બારવટીયો અને હામા કાંઠે બાપુ દુનિયામાં પૂજાઈ જાય શેડો કયો? આ બુદ્ધિથી વિજ્ઞાનથી નથી સમજાયું. આપણને કોઈ આ વાત લેવા દેવા જ નહોતું. આપણે મંદિરે નહોતા જતા, કોઈને પગે નહોતા લાગતા, સાધુને સીતારામે નહોતા કરતા. પણ આ મેળ પડી ગયો ને બાપુ આ સંતની ભૂમિકા. બાકી સાધુ ન મળ્યો હોત ને તો બાપુ આપણો આંટો ખોટો જાત. સંત કરી શકે કોઈ ના કરી શકે. અને બાપુ તમે એક વિચાર કરજો કે દુનિયામાં કોઈ પણ માણસ થાક્યો હોય ને, બૈરાથી થાક્યો હોય, દેણું થઈ ગયું હોય, છોકરાથી થાક્યો હોય, તો હું કે સાધુ થઈ જવું છે, બાવો થઈ જવું એમ જ કે ને. કોઈ કે દરબાર થવું છે, પટાલ થવું છે, ભરવાડ થવું છે એમ કે કોઈ? અને સાધુએ કોઈથી કીધું કે અમારા સમાજમાં નહીં એમ? વિશાળ દરિયા જેવા જેના દિલડા અને બાપુ વાણી લખવી પડે કે જાતિ ન પૂછીએ સંત કહીને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે મ્યાન કો ઉઠા લે તલવાર. અમારા સમાજમાં કોઈ દે નાત ન પૂછતા અને પૂછાય નહીં. ચીપિયા ન ખાવા હોય તો સાધુને પૂછાય નહીં તેમ ચેવાસ હોય, વાહ તૂટી જાય. એની યારે જ્ઞાનની વાતો કરાય. કંઈક પ્રશ્ન મૂંઝવતો હોય ને સાધુ પાસે એવી વાત કરાય, તમે કયા ગામના છો ને કેવા છો, વાહ તોડી નાખે. કારણ કે અમુક સાધુ આ તો આપણા પ્રેમી છે. બાકી ગિરનારમાં જાઓ, આંટો મારો, 2 મહિના 15 દી રોકાવો, ખબર પડે કેવા સાધુ છે. સંતોની બલિહારી છે બાપુ. આપણો કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર 10 કિલોમીટર હાલો અને એક ધર્મનો વાવટો ફરકતો હોય, હરિહર હરિહરને હાકલવું પડે બાપુ. કેવું ભજન છે રામ! આ આપણને મગજમાં હજી નથી બેઠું.
અમે ઉજ્જૈનમાં ગયા હતા. ઉજ્જૈનમાં અમે એક ગાઈડ લીધો હતો, અમને બધું દેખાડ્યું. એ ક્યાંય કૃષ્ણ સુદામાં ભણ્યા હતા ને અહીંયા કુંભનો મેળો ભરાય ને હરસિદ્ધિનું મંદિર ને આ મા કાલેશ્વર ને ફલાણું ઢીકડું અમને બધું દેખાડ્યું. મેં બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે શું? મેં મફત ખાવા દે ને હરિહર એ કાંઈ કોઈ દીધું જ નથી. હરિહરમાં સમજે ક્યાંથી? મેં કહું મફત ખાવા દે ને એને હરિહર કહેવાય. મને કે મફત તો કોઈ નહીં દેતું. મેં કહું હાલ મારી ભેગો. મને કે જેટલા દી તું જીવ ત્યાં સુધી, મેં જેટલા દી હું તને જીવ ત્યાં સુધી 10